વહેતી નિરામલા સરસ્વતી ગણધર ધણી વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી ગણા દુઃખ પાપને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજની રમણમતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુંજની રમણમતી અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની માયા પૂજ્યવારા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પુરુષોએ જગતના સર્વજીવોના આત્મકલ્યાણ અર્થે શાસ્ત્રવાણીની કલ્પના કરી. શાસ્ત્રના શબ્દે શબ્દે જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો ભર્યા છે. જે ભાવોનો આધાર લઈ વિશ્વમાંથી અનંતા જીવો આત્મકલ્યાણ સાધી ગયા. વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાંથી સંખ્યાતા જીવો આત્મકલ્યાણ સાધી રહ્યા છે. આગામી કાળે અનંત જીવો આત્મકલ્યાણ સાધશે. જ્ઞાનીઓ કહે છે, હે જગતના ભવ્યાત્મન, તું જ્યાં જ્યાં ગયો છે, જે જે ગતિમાં ગયો છે, ત્યાં તને ઇન્દ્રિયોના સાધન મળ્યા છે. કોઈને એક મળી, બે મળી, ત્રણ મળી, ચાર મળી કે આપણા જેવા પંચેન્દ્રિય જીવોને 5 ઇન્દ્રિયો મળી. આમાંથી 5 ઇન્દ્રિયો મળનારા એવા હું અને તમે આપણા જીવનમાં ઇન્દ્રિયોની સાથોસાથ આપણને મન પણ મળ્યું. જે મનની અંદર આપણે કચરાઓ ભરવાનું શરૂ કરી દીધું. શું ભર્યું? કચરાઓ જ કહેવાય. કુવિચારો, ખરાબ વિચારો, અસત્ય ભાવનાઓ, જે પણ દુરાચાર છે, દુષ્ટ વિચારો છે, બધું જ ક્યાં ભર્યું છે? મનમાં ભર્યું છે. અને એથી પણ વિશેષ આખા એ સર્વ સંસારમાં ભટકાવનાર એક તત્વ, જેને કહેવાય છે માયા તત્વ. શું કહેવાય?
એ માયા મેં અને તમે બહુ જ સેવી છે. માયા એટલે ગુપ્ત રાખવું, માયા એટલે છુપાવવું, માયા એટલે છાવરવું. અને એ પ્રાય કરીને દરેક વ્યક્તિઓ આ કરતા જ હોય. કોઈનું જીવન એવા પ્રકારનું જોવા મળે છે ખરું કે જેના જીવનમાં અંશ માત્ર પણ માયા ન હોય. જો માયા ન હોય તો શુદ્ધ આલોચના થઈ શકે. શું થાય? કંઈ જ ન છુપાવે, સર્વ વસ્તુઓ ગુરુ સમક્ષ એની ગરહા કરી લે, આત્મસાક્ષીએ નિંદા કરી લે, સર્વની સાથે પ્રતિક્રમણ કરી લે અને આલોચનાના ભાવોને પોતે પ્રાપ્ત કરી લે. આપણે આલોચનાના સૂત્રને જોઈ રહ્યા છીએ. ઉદ્રાધ્યન સૂત્રનું 29મું અધ્યયન ભગવાન ગૌતમ સ્વામીના પ્રશ્નનો ઉત્તર આપે છે કે આલોચના કરનારને પેલા 3 શલ્ય તો નષ્ટ થઈ જાય. કયા કયા? માયા, નિદાન, મિથ્યા દર્શન. પણ હજી આગળ કહે છે ઉજ્જુ ભાવમ ચ જણયઈ. જે વ્યક્તિ ખરેખર આલોચના કરે એ કેવા ભાવને પ્રાપ્ત કરે? રુજુ ભાવ એટલે સરળતાનો ભાવ. અને ખરેખર ધર્મનો વાસ ક્યાં હોય? ધર્મનો વાસ એટલે એનો વસવાટ ક્યાં હોય? ગાથામાં જ કહ્યું છે સોહી ઉજ્જુય ભૂયસ ધમ્મો શુદ્ધસ ચિઠ્ઠઈ. આવે છે ગાથા. સોહી ઉજ્જુય ભૂયસ. રુજુતાનો ભાવ જેનામાં હોય ત્યાં જ ધર્મનું સ્થાપન થાય છે. આપણે આપણી જાતને જ પૂછી લઈએ કે ખરેખર ધર્મ પામ્યા કે નહીં. આ બધું પણ એક નાટક નહીં હોય ને? મારું તમારું બધાનું જે વ્રત પચખાણ છે, જે નિયમ છે, જે ક્રિયા અનુષ્ઠાનો છે, જેને આપણે ધર્મનું સ્વરૂપ આપીને એને જ ધર્મ માનીને આગળ વધી રહ્યા છીએ. આ પણ એક જાતનો આપણો અભિનય તો નહીં હોય? અભિનય સમજો છો? નાટક કરનારા શું કરે? ખરેખર એ રામ ના હોય પણ રામ જેવો અભિનય કરે. ખરેખર એ કૃષ્ણ ના હોય પણ અભિનય કેવો કરે? કૃષ્ણ જેવો. એવી જ રીતે આપણે ધર્મી ના હોઈએ અને અભિનય કેવો કરીએ? ધર્મી હોવાનો આ પણ એક જાતનો અભિનય છે, આ પણ એક જાતનો દંભ છે. અને આ કાળમાં, આ કાળ એટલે ભગવાન મહાવીર સ્વામીનો કાળ કેવો છે? અત્યારે કેવા જીવો મળે? હું તમે બધા એમાં જ છીએ. અત્યારે આપણે વક્ર અને જડ છીએ. વક્રતા એ માયાની એક નિશાની છે. શું છે? માયા ક્યારેય સીધી ના ચાલે. સાપ જ્યારે ચાલતો હોય, સાપને ચાલતા જોયો છે ને? એ વાંકો ચૂકો જ ચાલે, પણ એવો ઝેરી સર્પ પણ જ્યારે પોતાના દરમાં જાય ત્યારે સીધો ચાલે. અને સીધો એટલા માટે ચાલે કે અગર ત્યાં પણ વક્રતા રાખે તો એનું કુમળું એવું શરીર હોય, આપણને જોઈએ તો રેશમ જેવું લાગતું હોય.
એ શરીર પર ખરોચ આવે, એ ખરડાઈ જાય અને તરત જ એના શરીર પર એવી ચાઠાઓ પડી જાય કે જેથી કરીને જ્યારે બહાર નીકળે ત્યારે અનેક કીડીઓ એના પર ચડીને સાપને સદંતર મારી પણ શકે. તો સાપ જેવું ઝેરી પ્રાણી પોતાના દરમાં જાય ત્યારે તો સીધો ચાલે હો, અને આપણે આપણા ઘરમાં જવું હોય ત્યારે આપણે અહીં આવ્યા છીએ, તમારું વર્તમાનનું જે ઘર છે એ છોડીને અહીં આવ્યા, અહીં આવીને પણ તમારે કયા ઘરમાં પ્રવેશ કરવો છે? હા, તમારું એ ઘર, એ સાંસારિકતા, એ વ્યવહારિકતા, એ બધામાં હજી એ વક્રતા ચાલે છે ને? સંસારના જીવનમાં વક્રતા ચાલે છે કે નથી ચાલતી? તો એ વક્રતા હજુ એ ઘરમાં ચાલે, પણ આત્મઘરમાં જવું હોય ત્યારે બધો જ એકરાર કરી લો, ત્યારે સરળ ભાવે કબૂલાત કરી લો, ત્યારે તમે આલોચનાના ભાવમાં આવો. અને આવી આલોચના જે વ્યક્તિ કરે એ રુજુ ભાવને પામી શકે. ભગવાન મહાવીરના આ કાળમાં રુજુતા લાવવી બહુ જ કઠિન છે. કદાચ ક્રોધ સમી જાય, અને એ પણ સંયોગોના કારણે અમુક વ્યક્તિ સામે તમારે કદાચ બોલવું હોય, ઊંચા સાદે કહેવું હોય, તો પણ હોઠ બીડી રાખવા પડે. થાય કે નહીં? અમુક વ્યક્તિ સામે તમે ગુસ્સો પણ કરી શકતા નથી. અરે અમુક વ્યક્તિ પાસે તમારા બીજા કોઈ સત્ય સ્વરૂપને પ્રગટ ના કરી શકો, પરંતુ જ્ઞાની કહે છે કે માયા કપટ તો એ અંચળો ઓઢીને જ આવે છે, એટલે એમાં એ કોઈની શરમ રાખે નહીં, અને એટલી સિફતાઈથી સરસ રીતે એ વાતને રજૂ કરી દે કે કોઈને ખબર પણ ના પડે કે આના પેટમાં હજુ કંઈક બાકી રહી ગયું છે. તમને ખબર છે 18 પાપસ્થાનક, એમાં એક પાપનું નામ છે માયા મોસો. છે ને? માયા અને મોસો એટલે મૃષાવાદ, અસત્ય ભાષણ. આપણને વિચાર તો આવે કે 18 પાપસ્થાનકનું જ્યારે લિસ્ટ જોઈએ ત્યારે પ્રારંભમાં જ મૃષાવાદ શબ્દ આવી ગયો છે. આવ્યો છે કે નથી? પ્રાણાતિપાત અને બીજું જ છે મૃષાવાદ. અને જ્યારે ક્રોધ, માન, માયા, લોભની વાત આવે તો એમાં શું આવી જાય? એમાં માયા આવી ગઈ. અને છતાં પણ આપણા પૂર્વાચાર્યોએ જ્યારે 18 પાપસ્થાનકનું લિસ્ટ બનાવ્યું હશે ત્યારે માયા મોસો શબ્દ પણ મૂક્યો. તમને ક્યારે વિચાર આવ્યો કે માયા કપટની વાત આવી ગઈ, મૃષાવાદની વાત આવી ગઈ, અને આ વળી ત્રીજો શબ્દ શું આવ્યો? માયા મોસો. કહેવાય છે કે જ્યાં માયા કપટ હોય ત્યાં મૃષાવાદ આવવાનું જ છે. આવે કે ના આવે? તમારે કંઈક પણ છુપાવવું હોય તો સત્ય બોલીને છુપાવી શકાય ખરું? છુપાવવા માટે શું કરવું પડે? ખોટું તો બોલવું જ પડે.
એટલા માટે જ્ઞાની કહે છે કે માયા અને મૃષાવાદ એ બંને તો સહોદર ભાઈ બહેન છે. કેવા? ટ્વિન્સ છે અને એક જ ઉદરમાંથી, એટલે એક જ માતાએ એમને જન્મ આપ્યા હોય એવા છે. જેના હૃદયમાં માયા છે એ વ્યક્તિ અસત્ય બોલ્યા વિના રહી શકતી નથી. તો જ્ઞાનીઓ આપણને કહે છે કે આ માયા અને મૃષાવાદ બંનેને તોડવા માટે, બંનેને ત્યાગ કરવા માટે શું કરવું? એના માટે જ આલોચના છે. શેના માટે? આલોચના કરો. તમારા મનમાં જે પણ ભાવો હોય વ્યક્ત કરી દો, એટલે તમે માયા કપટથી પણ બચી જાઓ અને મૃષાવાદથી પણ બચી જાઓ. દુનિયાના લોકો પોતાના અંતઃકરણમાં પડેલા દુષ્ટ ભાવો, દુષ્ટ વિચારો, દુષ્ટ કાર્યો કરવાની ભાવના એને પ્રાય કરીને વ્યક્ત કરતા નથી. કઈ ભાવનાને વ્યક્ત કરી? એ કહે કે મને તો વારંવાર વિચાર આવે છે આપણું જીવન નકામું જશે, આપણે સંયમ ગ્રહણ કરી લઈએ. હા, આપણે આ વ્રતો ધારણ કરી લઈએ. આવા બધા સારા સારા કોક દિવસ વિચારો આવ્યા હોય તો આપણે ઘણાના મોઢે વ્યક્ત કરી દઈએ. પણ ખરાબ વિચારો આવ્યા તો એને છુપાવવાનો પ્રયાસ કરીએ. તમને ખબર છે, પેલા જંગલમાંથી એક શ્રેષ્ઠી પસાર થઈ રહ્યા છે. એટલે કે એ શેઠ બાજુના ગામડામાં કંઈક ખરીદી કરવા ગયા હતા. પોતાના ઘરે દીકરાના લગ્ન આવે છે એટલે એમણે સોનું પણ ખરીદ્યું, હીરાના દાગીનાઓ પણ ખરીદ્યા. પણ એમનું પોતાનું ગામ એવી જગ્યાએ છે કે એ જંગલ પાસ કર્યા વિના એ પસાર ના થઈ શકે. જમાનો પેલાનો છે. ધોતી જબ્બો પહેરનારા આ શ્રેષ્ઠી કોઈને સાથે લઈ ગયા નથી. અને ચાલતા ચાલતા જવાનું અને ચાલતા ચાલતા પાછું આવવાનું. ગયા ત્યારે તો પોતાની જે મૂડી હતી બરાબર સેટ રાખીને ત્યાંથી પસાર તો થઈ ગયા. પણ જ્યારે જંગલ પસાર થયું ત્યારે લોકોએ કહ્યું કે શેઠ, તમે બચી ગયા, તમારી પાસે આટલી મૂડી લઈને આવ્યા, પણ રસ્તામાં તમને કોઈ પેલા લૂંટારુઓ મળ્યા નહીં. પણ આ જંગલમાંથી જવામાં જરા ભય તો ખરો. હવે ભય પણ એમના મગજમાં આવી ગયો અને એના કારણે એમણે ખરીદી તો કરી, પણ પેલાનો જમાનો હતો, સાથે જ લઈ જવું પડે, કોઈ પહોંચાડે તેમ નહીં. એટલે બધો જ જે સર સામાન લીધો છે એમણે વિચાર્યું કે આ તો બધું કિંમતી વસ્તુ છે, લૂંટારાઓ મળી જાય તો મારી તો જિંદગીભરની મૂડી ચાલી જાય તેમ છે. એટલે શેઠ પણ બહુ જ બુદ્ધિશાળી છે. જેને માયા કપટ કરવી હોય એમણે શું કરવું પડે? બુદ્ધિ તો વાપરવી જ પડે. એટલે એ શેઠ જ્યારે જંગલના એક છેડેથી બીજે છેડે જવા માટે જઈ રહ્યા છે ત્યારે એને વિચાર આવ્યો કે આ બધું મારે લઈને સાથે જવું નથી. પેલાના વખતમાં ધરતીમાં ખાડો ખોદતા અને એવો એક ખાડો ખોદી આસપાસમાં નજર કરી કોઈ જોતું નથી. એ જગ્યાએ એમની જે પણ સોના ચાંદીની કે હીરા મોતીની વસ્તુઓ હતી બધી એક પોટલી કરી અને એમાં મૂકી દીધી. અને એમણે
આસપાસમાંથી કાંકરાઓ ભેગા કર્યા અને એની એક પોટલી વાળી અને એ પોટલી પોતાના હાથમાં રાખી જંગલમાંથી ચાલતા જાય અને મોઢેથી બોલતા જાય, મારી પાસે રત્નો છે. શું બોલે? મારી પાસે રત્નો છે, મારી પાસે રત્નો છે. અને આસપાસમાં રહેનારા લૂંટારુઓના ઝૂંપડાઓ છે. એમાંથી એક બે જણાએ સાંભળ્યું, એ બહાર નીકળ્યા. એમણે વળી બીજાને કહ્યું કે ચાલો માલ મળે એમ છે. બધા મળીને એક ટોળી આવી ગઈ અને શેઠને પકડી લીધા. અને શેઠ તો હજી બોલતા જાય, ઓલા આવતા જાય, પકડતા જાય, તો પણ શેઠ શું બોલે? મારી પાસે રત્નો છે. હા, અને એ નજીક આવી ગયા, શેઠને બરાબર પકડી રાખ્યા. એમના હાથમાંથી પેલી પોટલી પણ લઈ લીધી અને એક બે જણાએ એમની ગાંઠો ખોલી અંદરથી નીકળ્યું. કાંકરા હતા. એટલે બીજા લૂંટારુઓ કહે છે, અરે તને શું ખબર પડે, આ તો શ્રેષ્ઠી છે, પણ એનું મગજ ચસકી ગયું લાગે છે. શું કહે છે? હાથમાં કાંકરા હોય અને કહે કે મારી પાસે રત્નો છે, કોઈ માને? એટલે કહે છે આ શેઠનું ચસકી ગયું લાગે છે, જવા દો એને, આપણે એનું શું કામ છે? એમ કરીને શેઠને જવા દીધા. શેઠ પહેલે છેડે પહોંચી પણ ગયા, પણ એનો જીવ તો ક્યાં છે? જ્યાં ખાડો ખોદીને રત્નો છુપાવ્યા છે, ફરીવાર આવે અને ફરીવાર પાછા પસાર થાય. થતા થતા શું બોલતા જાય? જતી વખતે પણ બોલે અને વળતી વખતે પણ બોલે. અને લૂંટારુઓને વિશ્વાસ બેસી ગયો. શું? કે આ એ જ પાગલ થયેલા શેઠ છે કે જેની પાસે કંઈ જ નથી મૂડી અને કાંકરા લઈને નીકળે છે અને બોલે છે શું? મારી પાસે રત્નો છે. અને એમ કરતા કરતા લૂંટારુઓ પોતપોતાના ઝૂંપડામાં ચાલ્યા ગયા. હવે પેલાને વિશ્વાસ બેસી ગયો કે હવે આ આવશે નહીં. 3-4 વાર આવ્યા અને જેને માયા કપટ કરવી હોય એને આવું બધું તો કરવું પણ પડે. હા, ન કરવું પડે? છુપાવવા માટે કદાચ 2-4 ધક્કા ખાવા પડે, કદાચ ચાલવું પડે, શ્રમ ઉઠાવવો પડે, તો બધું જ કરવા તૈયાર થાય. અને એ પોતાના જ્યાં ખાડો ખોદીને રત્નો દાટ્યા છે ત્યાં આવ્યા. રત્નો છે, દાગીના છે, એ પોટલી એમણે લઈ લીધી અને હવે પાછા એ જ વસ્તુ બોલતા જાય છે. શું બોલતા જાય? મારી પાસે રત્નો છે. ખરેખર છે, પણ હવે પેલા વિશ્વાસ કરે ખરા? આપણે નાના હતા ત્યારે પેલો એક પાઠ આવતો, વાઘ આવ્યો ભાઈ, વાઘ આવ્યો. અને એ વાતમાં પણ લોકોને વિશ્વાસ ના બેસે. બરાબર આવી જ વાત છે. શેઠે માયા કપટ તો કર્યું એની મૂડી બચાવવા માટે, પરંતુ જ્ઞાની કહે છે કે લોકો સત્યને છુપાવે છે અને અસત્યને જાહેર કરે છે. શું કરે છે? ખોટી વાત છે એને જાહેર કરે છે અને સત્ય હોય એ વાત તો ગુપ્ત રાખે છે. જગતના સર્વ જીવો જો આવા જ માયા કપટના ભાવોમાં રહે તો એના કારણે એમનું માયાનું એટલું જોર વધે કે ધર્મને એમાં એ સ્થાપિત જ ના કરી શકે.
કહ્યું છે સોહી ઉજ્જુય ભૂયસ, કે જેમનામાં સરળતા હશે ત્યાં જ ધર્મ આવશે. સરળતા વિના ધર્મ નજીકમાં ફરશે પણ નહીં. અને માયા કપટ કરનારના મિત્રો પણ દૂર હટી જાય છે. શાસ્ત્રમાં જ એમનો પુરાવો બતાવ્યો છે. માયા મિત્તાણી નાશઈ. શું કહે છે? માયા કપટ કરનારની મિત્રતા તૂટી જાય છે. કારણ કે એક વાત તમે ગુપ્ત રાખો એટલે જે મિત્ર બનેલા હોય, સંબંધો મિત્રતાના હોય, એ પણ વિચાર કરતા થઈ જાય, આ તો મારી પાસે દિલ ખોલીને વાત પણ કરતા નથી. તો જ્ઞાની કહે છે માયાને દૂર કરવા માટે શું કરવું? સરળ ભાવે આપણા દિલમાં જે પણ વાતો હોય એ બધું જ કહેવામાં આવે તો આપણી માયા દૂર થાય. પણ વિચારી લેજો હું કે તમે કેટલીક વાતો ગુપ્ત રાખીને બેઠા હશું, નહીં હોય? વિચારી લેજો તમારી અંગત વ્યક્તિ હોય એને પણ ના ખબર હોય એવી પણ કેટલીક વસ્તુઓ હશે કે નહીં હોય? નહીં? આની માયા કહેવાય કે ના કહેવાય? નહીં કહેવાય. આપણા ભગવાન મહાવીર સ્વામી કહે છે કે માયાની આડ અસર કેટલી હોય છે. માયા એ સરળતાને રહેવા ન દે. માયા એ મૃષાવાદને આમંત્રણ આપે અને જેનામાં ખોટું આવી જાય, મૃષાવાદ આવી જાય, એ વ્યક્તિ સત્ય ધર્મનું આચરણ ન કરી શકે. અને આવી વ્યક્તિને કદાચ પૂર્વ જન્મમાંથી પછીના જન્મમાં જવા માટે આયુષ્યનો બંધ પાડે તો પણ માયાવાળાને કયો જન્મ મળે? સ્ત્રીવેદ મળે અને તિર્યંચ ગતિ મળે. ગતિ કઈ મળે? તિર્યંચ ગતિ મળે. અને તિર્યંચોમાં પણ એટલે પશુઓમાં પણ એ સ્ત્રીપણે ઉત્પન્ન થાય. આ છે માયાના પ્રકારો. અગર જો પહેલા સ્ત્રી વેદ કે નપુંસક વેદ બાંધ્યા ન હોય તો માયા કપટ કરનારના સ્ત્રી વેદ બંધાય અને નપુંસક વેદ પણ બંધાય. તો જ્ઞાની કહે છે કે આના પુરાવા આપણા શાસ્ત્રો જ છે. તીર્થંકરોમાં પણ એક આશ્ચર્ય બન્યું છે. આશ્ચર્ય સમજો છો? જેને આપણી જૈન પરિભાષામાં અછેરું કહેવાય. શું કહેવાય? અછેરું કહેવાય. એ અછેરું આપણા તીર્થંકરોમાં 19માં શ્રી મલિનાથ ભગવાનના ભાવમાં થયું. તમને બધાને ખબર તો હશે કે તીર્થંકરો પ્રાય પુરુષ જ હોય, સ્ત્રી પણ તીર્થંકર ના હોય. ખબર છે ને? તો ભગવાન મલિનાથ સ્ત્રી તીર્થંકર હતા. એનું કારણ શું? એનું શું કારણ? બધાને એમની કથા આવડે છે. પૂર્વ જન્મમાં 6 મિત્રો હતા. સાથે સંયમ અંગીકાર કર્યો, સાથે તપશ્ચર્યા કરે, મનમાં નક્કી કરેલું કે આપણે જે કંઈ ધર્મ અનુષ્ઠાન કરીએ બધાએ સાથે સાથે અને સાથે જ રહેવું. અને એમાં પણ મલિનાથ ભગવાનના આત્માને જે હતા મહાબલ કુમાર, મુનિનું નામ હતું મહાબલ મુનિ. એમના મનમાં એક વિચાર પૂર્યો કે આજે તપશ્ચર્યાનું પારણું છે.
આજે હું પારણું કરવાનો નથી, ભલે 5 મિત્રો પારણું કરી લે, પણ મારે કહેવું નથી કે હું પારણું કરી. શેના માટે માયા કરી? તપ કરવા માટે. જો તપ વધારે કરી લેવું છે, પણ જે નક્કી કર્યું છે એમાં તો દોષ લાગ્યો કે ના લાગ્યો? વિશ્વાસઘાત થયો કે ના થયો? તો એના કારણે મલિનાથ ભગવાને આગલા જન્મોમાં મહાબલ મુનિના જન્મમાં શું કર્યું? માયા કરીને તપ વધારે કર્યું. અને જ્યારે પારણાની સામગ્રી આવી ગઈ, ગોચરી વગેરે, ત્યારે કહે છે મેં તો ઉપવાસના પચખાણ ભેળવી લીધા છે. જો વિચાર કરીએ કે તપ કરવા માટે પણ જો માયા આટલું ભયંકર નુકસાન કરી શકતી હોય, પછીના જન્મમાં શું બનવું પડ્યું? સ્ત્રી તરીકે એનું તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું હતું. અને પછી આ માયા કપટનું સેવન થઈ ગયું અને સ્ત્રી તીર્થંકર તરીકે ઉત્પન્ન થયા. મારે તો એ કહેવું છે કે જો ખરેખર આલોચના કરી હોય તો વ્યક્તિના જીવનમાં શું ન રહે? માયા કપટ ના રહે, છુપાવવાનો ભાવ ન જાગે. પછી જે વાત જેવા પ્રકારે હોય એવા જ પ્રકારે પ્રદર્શિત કરી દે, પરિણામ ગમે તે આવે. જો જે ઘટના, જે પ્રસંગ, જે પ્રકારે, જે સમયે બન્યો હોય, જેની સાથે બન્યો હોય, એ વાત જો નિષ્પાપ ભાવે જરા માત્ર પણ માયા કપટ રાખતા વિના કરવામાં આવે તો એ સરળતા છે. અને અન્યથા એ માયાનો ભાવ છે. અને માયા શબ્દ જ મને કે તમને લાલ બત્તી ધરીને કહે છે. મા યા 2 શબ્દો છે. મા એટલે નહીં અને યા એટલે ગમન. મોક્ષ તરફ જે ગમન ન કરવા દે એનું નામ માયા. શું? મોક્ષ તરફ જે જવા ન દે, જે આપણી સિદ્ધિ કે મુક્તિ થવા ન દે એનું નામ માયા. એટલે માયાનો ભાવ એ તો સૌથી વધારે પાપમાં પણ પ્રેરણા કરે છે, આપણને અસત્ય ભાષણ તરફ પ્રેરણા કરે છે. અને આખા એ સંસાર વર્ધક હોય તો તે માયાનો ભાવ છે. જે વ્યક્તિ આલોચના કરે, જે પોતાના પાપોને પ્રગટ કરી દે, એ વ્યક્તિ માયાના ભાવથી મુક્ત થાય. અને જેનો માયાનો ભાવ ટળે એ સરળ ભાવે ધર્મને સ્વીકારે અને ધર્મ કરનારો ક્રમે ક્રમે મોક્ષ ગતિને પામી શકે. વિશેષ ભાવો અવસરે કહેવામાં